ભક્તિ માર્ગની અંદર માનવ તનનું મળવું એ મોટામાં મોટો અવસરનું એક આંગણું છે. આ અવસર ચૂકી ગયા તો પછી જેવી રીતનું ઘરે એક પ્રસંગ હોય, અવસર ચૂકી જાય તો પછી એનો કોઈ આપણને ફાયદો અથવા લાભ પ્રાપ્ત થતો નથી. એ માનવ તનનો અવસરનું એક આંગણું છે. અવસર એટલે ઈશ્વરની ભક્તિ કરવા માટે, એટલે આત્માની અનુભૂતિ કરવા માટે. પણ જો એ ચૂકી ગયા એટલે ક્યારે કે કેમ કહેવાય ચૂકી ગયા કે નકરું તે પોતાને પેટની ડબરી ભરવા સારું. નકરો પૈસો કરીને આખો જીવન ગુજારો એમાં વહી જાય અને આત્માની અનુભૂતિ ન થાય, અથવા તો કોઈ નામ સ્મરણ ન થાય, કોઈ પરમારથ ન થાય, તો અવસરનું આંગણું ચૂકી ગયા કહેવાય. પોતાના હારું તો આખી દુનિયા મથે છે, પણ આ જગતમાં જેના નામના ગવાય છે, જેની પાછળ અબજો જીવો અત્યારે આનંદ કરી રહ્યા છે, જેના ગુણગાન ગાઈ રહ્યા છે, એ બધા પારક્યારના દુઃખમાં દુભાતા હતા. એના પરમારથી એવા જીવન હતા. બીજાના હારું થઈ પોતાના હાડ માંસ ઓગાળી નાખતા હતા. સમય સંજોગ અત્યારે આપણે એવું માનીએ છીએ કે પોતે આપણે આજીવિકા હાંકવા હારું થઈને કામ ધંધો કરવો જોઈએ. એ તો એક છે ને બાનું છે. મારા મત પ્રમાણે અત્યારે આ સમયની અંદર તમારી પાસે 2-5 લાખ રૂપિયા હોય કે 10 લાખ રૂપિયા હોય તો શાંતિનો અનુભવ થાય ખરો? નકર ખાવામાં જોઈશ કેટલું? 5 જણા હોય ને તો 30 મણ દાણા 25 મણ દાણા હોય એટલે 12 મહિનાના રોટલા ટૂંકા થઈ જાય. ભલે અન્ય વસ્તુ જોઈએ છે. એક આપણે અરબો ખરબોની વાત કરો ને, જેની પાસે કરોડ રૂપિયા છે એટલે પેઢી હાજી થઈ જાય ગણાય. છતાંય તે એને કાંઈ ખાવામાં તાઈને આવે એવું છે. અત્યારે આ સમયની અંદર વ્યવસ્થિત રેગ્યુલર રીતે જો માણસ કામ ધંધો કરે અને ભક્તિ કરતો જાય, એવડો પરમારથ કરે, તો ખાવામાં ખોટ આવે એવું છે કોઈને? છતાંય તે તૃષ્ણા કેવડી મોટી છે, મમત્વ કેવડું મોટું છે, મરે છે. એક પકડેતા બીજું, એક મેકેતા બીજું ઊભું થાય, એક મેકેતા બીજું ઊભું થાય. જોકે જરૂરી છે, નથી જરૂરી, અને જેને એ સમજાઈ ગયું છે અને ઓકાઈ ગયું છે, એ માણસો ભક્તિના પંથે નીકળી ગયા. અરબો ખરબો હોય ને તો એક ધૂળ સમાન મીકીને વહી ગયા. હા, 2 હાથે ઉડાડી નાખ્યું બધું અને ઈશ્વરને સમર્પિત જીવન કરી દીધું. એટલે કોઈ સંતના ચરણે જઈને આખી જીવન ગુજારો, પછી પાછળનો બસ 50 વર્ષ આયુષ જીવે, 50 વર્ષનું આયુષ વાહેલું હોય છે, છતાં એ સમર્પિત ભક્તિ માર્ગની અંદર આયુષ કરી દેશે. એને બાપા અવસર એનું આંગણું હાંસવું ગણાય. સમજ્યા તમે? ભક્તિનો મહિમા શું છે, ગુરુનો મહિમા શું છે, ઈશ્વરનો આ માનવ તનનું મૂળ શું છે, એ થોડુંક આપણે સનાતન ધર્મને આશરે બેઠા છીએ, એના વૃક્ષ નીચે બેઠા છીએ ને, તો થોડુંક સમજવું. નકરું સમજવા પૂરતું નહીં, આપણા જીવનમાં થોડીક રહેણી જરૂરી છે. નહીતર છે ને ભાઈ, આ કાયાનો કોઈ ભરોસો નહીં. અમને અમારી દેવું તણો નહીં વિશ્વા, પાર કયો ભરોસો દિલડામાં ન લાવીએ. આ કાયાનો શું ભરોસો? હાલો તમે કયો. સંતો અમુક આપણને વાણી દ્વારા સૂચવી ગયા છે, એટલે શીખવી ગયા છે. હાથી ઘોડાના સડનારા હતા, છતાંય તે આ દુનિયામાં ન રહ્યા કોઈ. કઠણ સોટ છે કાળની રે મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજીયા, સોડી હાયલા ઘરબાર, માટે હેતે હરીનો રસ પીજીએ. કોના સોરું કોના વાસરું, કોના માને બાપ, અંતકાળે જાવું જીવને, એકલું માથે છે પુણ્યને પાપ, માટે હેતે હરીનો રસ પીજીએ. કોના સોરું કોના વાસરું, ભલે ગમે એટલું આપણે આપણું કરીને ગયા, છેલ્લા સમયે જવાનો સમય તો કોણ હારી આવે? હાલો તેમ કયો. અને માથે પોટલું જ કયું છે, પુણ્યનું પાપનું. જેવું કર્યું છે એ પોટલું હારે આવે છે ને, છતાંય તે એ જીવો સારું થઈને એના પ્રારબ્ધને લઈને આવ્યા હોય. આપણો પુરુષાર્થ કરી અને ઈશ્વરની ભક્તિ આપણે ન કરવી, અને એની સારું થઈને પ્રજા સારું થઈને સગાવાલા સારું થઈ અને આપણે પાપના પોટલા બાંધ્યા હોય, કોઈ બાપુ ભોગવવા આવે નહીં. પોતાને જ તે રોય
અને દેહની પીડા સહન કરવી પડે. કોઈ નો ભોગવી દે ઈશ્વર કૃપા કરે ને તો થાય. આપણે જેના માટે જે જિંદગી ઘસી નાખી છે એ છેલ્લા સમયે કોઈ આપણનો સ્વાર્થ આપણા કામનું આવતું નથી. અને જેને પાછળ ઈશ્વરની પાછળ સત્કર્મની પાછળ જો જિંદગીનો ગુજારો કર્યો હોય ને તો છેલ્લા સમયે હરી આવીને ઊભો રહેશે. એવા એકને હજારો કરોડો દાખલા છે. સંતોના મત છે, સંતોના મત છે, વેદોના મત છે, આ શાસ્ત્રો 18 પુરાણોના આ એના જ મત છે. ઈશ્વરની ભક્તિ કરો, આ આત્મની અનુભૂતિ કરો. નકર અવસર ચૂક્યો છે ને બાપા 84 લાખ છે. એ તો હું કહું છું અને તમને જ્ઞાન છે એવું નથી. આ સમયના પ્રમાણમાં બધાને હવોના પૂરતો હવને જ્ઞાન તો છે જ તે. કોઈ જીવાતમાં અજ્ઞાની છે જ નહીં. આ ટેકનોલોજી યુગની અંદર બધાને ભજન આવડે છે, ગાય છે, પછી બધા ભજનમાં માર્ગદર્શન આપેલું છે, સત્સંગમાં જાય છે, મોરારી બાપુને કથામાં જાય છે, બધાને હવોનો પૂરતો હવને જ્ઞાન છે જ તે. પણ મહત્વનું છે ને પાલન, જેને કહેવામાં આવે આપણે ગુજરાતી ભાષામાં કે ભાઈ આના પાલન નથી. પાલનનો બીજો અર્થ રેણી થાય. આપણને સમજાય છે પણ આપણે નીકી ટીકી કેટલી છે ધર્મની અંદર. જ્યાં નિભાવવાનું આવે ને ત્યાં બાપા આપણે આખી આડા કાન કરી જઈએ છીએ. હા ભાઈ, હવે ભગવાન આપણે તો ભગવાન બહુ દિયાળુ છે, ભગવાન 1000 હાથ વાળો છે, ભગવાન માફ કરી જ દે. ભગવાન બહુ દિયાળુ છે, ભગવાન માફ કરી જ દે. પણ આપણા કરેલું કર્મ તો આપણે ભોગવવું પડશે ને ભાઈ. ભગવાન તો દ્રષ્ટાના રૂપમાં છે જ તે. હા, એ ક્યાં કહીશે તું નકર ભગવાન જેવાને પાસા પાડી દીધા કરણે. કરણ એવો મહાન દાનેશ્વરી કહેવાનો. છેલ્લે ભગવાને એને નીકી ટીકી સોડાવવા સારું થઈને બ્રાહ્મણનું રૂપ લઈ અને કરણ પાસે દાન લેવા માટે ગયા. છતાં કરણે દાન દીધું ખરું. એના દાંતની રેખા કા ખોનાની હતી ને એ આંસકો મારીને કાઢી. એની કેટલી સુરવીરતા હશે, એની કેટલો પરમાર્થનો પોરો હોય છે. ખાલી વાત પૂરતો નથી, ક્યારેક કલ્પના કરજો કેવું એનું જીવન હશે. આવા મહારથી ભક્ત ભગવાનના હતા, આવા દાનેશ્વરી હતા. છતાંય તે જ્યારે ભગવાન બ્રહ્મલોકમાં ગયા અને ભગવાનના ધામમાં ગયા ત્યારે એને ભગવાને તરત કીધું ભાઈ જે તમે કર્યું છે ને તમારે ભોગવવાનું છે. અન્નદાન કર્યું નથી એટલે તમારે એ ભાગ્યમાં નથી. તમારે સુવર્ણનું દાન કર્યું છે એટલે એ ભાગ્યમાં છે. સમજાણું તમને? કર્મમાં રામ બાંધછોડ કાંઈ છે નહીં. અને તમારે જો કાપવું હોય કર્મ તો આ સ્થૂળ દેહ કરીને આ માનવ તન આ અવસર હાંચવી લો અને શ્વાસે શ્વાસે ભજન કરો તો કર્મ થોડુંક હળવું થશે. કર્મ હળવું કરવા માટેની, કર્મ કાપવા માટેનું સાધન એક જ છે, સર્વમાં શ્રેષ્ઠ ભજન. કઈ તો આપણીથી થતું નથી. એ તકલીફ છે. એટલે સંતોએ વાણીમાં પણ કીધું આ અવસરમાં જેને સદગુરુ સેવા અને જેને સેવા છે એના બાપુ અત્યારે આપણે જેના ગુણગાન ગાયા, સવારામ બાપાની વાણી આપણે ગાતા હોય, લીલરબાઈની ગાતા હોય, ગંગા સતીમાની ગાતા, કોઈ પણ સંતની આપણે દર ગુરુવારે એક વાણીનું માધ્યમ વાણીને રાખી અને એને આધારિત આપણે સત્સંગ કરીએ છીએ. તો એ મારા વાલીડા પરમારેથી એવા થયા, એને જ્ઞાનનો અનુભૂતિ એવી કરી અને પદને પામ્યા ત્યારે આપણે એને યાદ કરવી છે ને. કોઈ ને કોઈ સંતને આપણે દર ગુરુવારે એની યાદી આપણે કરવી છે ને એના ગુણગાન આપણે ગાવી છીએ. ક્યારેક એને એવડો પરમારથ કર્યો છે અને એને છે ને જ્ઞાનના દીપક પ્રગટાવ્યા છે વાણી દ્વારા. અને એ જ્ઞાન રૂપી દીપકનું કોઈ ઓલા નથી ચકમક લોખંડનો ટુકડો અને પથ્થરનો ટુકડો તો અગ્નિ પ્રગટે એમ એના જ્ઞાનનું જો ગ્રહણ કરશે અને રેણી રાખશે તો જ્ઞાન રૂપી દીપક પાછો પ્રગટશે. બાકી એને દીવડા તો પ્રગટાવ્યા જ છે જ્ઞાન રૂપી. કડી આવે છે ને, જ્યોત છે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો. ગંગા સતીમાં હતા ને એક પ્રેમ જ્યોત હતી, જ્ઞાન રૂપી દીપક હતો. એ પાનબાઈ માને આમ એના દીપક અડાડ્યો તા નાકડે જ્યોત જાગી જાય ને.
ભોજલરામ બાપા હતા જ તે જ્ઞાનરૂપી આ દીપક એ ભરપૂર હતો, આ પ્રેમની જ્યોત હતી. એ જલારામ બાપાની જ્યોતને અડીને આત્મજ્યોતને ત્યાં જ્યોત જલી છે. સંત દેવીદાસ જ્યોત સ્વરૂપે હતા જ તે, અમરમાં એ જ્યોત અડે ને ત્યાં એ જ્યોત જલી છે. અને જો આખા વિશ્વમાં એનો પ્રકાશ પડે છે. આ એને અવસરના આંગણા બાપુ હાંસેવા છે. એટલે આપણને માનવ તન રૂપી અવસર મળ્યો છે, આ ખોળિયું મળ્યું છે. અત્યારે અવસર છે આ આત્મની અનુભૂતિ કરવાની, સત્કર્મનું ભાતું બાંધવાનું, શ્વાસે શ્વાસે જેટલું ભજન થાય, સુગંધિત જીવન બનાવવાનું. અને ન બનાવીને અવસર સૂક્યા તો પછી 84 લાગે પછી તો કાંઈ સેટિંગ થાય એવું છે નહીં. અને બીજી યોનિમાં તમે ગમે ના જાઓ ને બધે બધું મળવાનું જ છે, બધું પ્રાપ્ત જ છે. તે તમને એમ થાય કે આપણને નહીં મળે, નાના નાય માવતર મળશે, ભાઈ મળશે, કુટુંબ કબીરા મળશે, મોમાં મોસાળિયા મળશે, બધી યોનિમાં બધું પ્રાપ્ત થાય જ છે. ખાવા પીવાનું ઊંઘવાનું બધું એમાંય તે યોનિમાં તે બધી છે જ તે, નકરું માનવ તનમાં છે એવું નથી. અને એમાં ભગવાનની એક કૃપા છે કે જે યોનિમાં આ જીવાત્મા જાય એ યોનિમાં એને આનંદ હોય છે. નહીતર તો આનંદ ન હોય તો આપણા વિસીન પડકા ને બધા ખાન ખજૂરા ને બધા ભોયા ઢળતા કાયા ઢળતી હાલે છે ને. એમાં એને મજા ન હોય તો તે નીકળતા ઊભા ન રહી જાય, કોઈક મારવા જાય તા કે ભાઈ આમાં મરી જવું છે, આનંદ નથી. ભૂંદડા હોય એ વાડીએ ભટકતા હોય, ગારો ખૂનતા હોય, છતાં એને એમ તો એને કેટલો મૃત્યુનો ભય છે. એમાંય ભગવાન એને આનંદ આપે જ છે, નથી આપતા? એટલે બધી યોનિમાં ભગવાન એક ઈશ્વરી એવી કૃપા છે કે માના ઉદરમાં હોય ને ત્યારે આગલા જન્મનો એનો પડદો પડી જાય છે. એટલે આગલા જન્મનું એને કોઈ જ્ઞાન રહેતું નથી. અને જે યોનિમાં જ્યાં જીવ લેશે ના એનું મમત્વ એને પાછું જાગે. પછી ગાય હોય તોય ભલે, વાસરું હોય તોય ભલે, ગમે યોનિમાં જાય. એમ આ જીવાતમાં ખોળિયું છોડી અને ગમે યોનિમાં જાય છે તો ઈશ્વરને એમાં એ પ્રાપ્ત થાય. પણ જે આનંદ કરવો, જે માનવ તનમાં જે એ લોકોને ખાવું પીવું ઊંઘવું જે કાંઈ છે તે, પણ માનવ તને કરીને જે આનંદ છે સુખ સાહેબી ભોગવી છે એવી બીજી યોનિમાં નથી. અને બધું જ્ઞાન એના આત્માનું અનુભૂતિ કરી હોય તો રામ એમાં છે નહીં. અને અમુક પૂર્વે કાંક કમાઈ કરી અને યોગ ભ્રષ્ટ આત્મા થયો હોય તો બીજી યોનિમાં જાય પણ એનું જ્ઞાન વિસરાય નહીં. એને જ્ઞાન હોય પણ એને એને શબ્દકોશ છે નહીં, 5 કોષની અંદર એને શબ્દકોશ નથી, એટલી બોલી ન હોય. કે આપણે ઘણા એવા જાનવરો છે પૂંજાય છે, પાડા પીર થયા, અને માનબાઈમાં કરીને ભેંસ થઈ જમરાળામાં, એ પછી આપણે કચ્છમાં દાદા મેકરણની હારે લાલીઓ અને મોતીઓ, ગધાડો અને કૂતર્યો, આ એને તે બધું જ્ઞાન હતું. આ એમ કહેવાય છે કે છેલ્લે દાદા મેકરણને જવાનો સમય આવ્યો ત્યારે એ લોકોએ અંજળ છોડી દીધું હતું અને આંખમાં આહુડા પડવા મીણ્યા હતા. એ કે તમારે આવું છે તો એને માથા હલાવ્યા. એ કે એટલે પહેલાં સમાધિ એ લોકોએ નહીં આપી, પછી આવડા અને દાદા મેકરણની સમાધિ આપણે એ વાત સાંભળી છે. તો એ યોગ ભ્રષ્ટ આ એ પૂર્વના કાંક યોગી છે ને, હા, સંતોના સાનિધ્યમાં રહેવાથી ને તે અને એની સેવામાં એની સેવા કરવાથી ને બાપુ નિર્વાણ પદને વહી જાય છે. તો ભજનાનંદી ભક્તોનો મહિમા કેવડો છે અને આપણને કેટલો સમજાણો છે. બહુ પૂર્વની કમાઈ હોય છે ને ત્યારે બાપા સંતનું મળવું થાય છે. માનવ તનનું મૂળ તો જેને મળ્યું છે ને એને સંતોનો સંગ નથી થયો ને, અભ્યાસ નથી થયો ને, એટલે એને કાંઈ માનવ તનનું મૂળ સમજાતું નથી. અને નથી સમજાતું ને એટલે વ્યસન ફેશન ને વિભિચારમાં છે ને આયુષ પોતાનું પૂરું કરી દેશે. અને જેને એ સમજાણું છે એને સારી રીતે એને યુઝ કર્યો છે અને અવસરનું આંગણું હાંસ્યું એટલે એને શ્વાસે શ્વાસે ભજન કરી લીધું અને પરમારથની કાંક મૂડી કરી, સત્કર્મની સમજાણું છે એને એ જ કર્યું ને. દાદા મેકરણના જીવન ચરિત્રમાં
એ સમયમાં એમ કહેવાય છે કે એ બે લાલિયો કૂતર્યો અને મોતિયો લાલિયો કૂતર્યો અને ગધાડો બે થઈને એ રણમાં પાણી પાતા હતા. અત્યારે તમે જાઓ તો એમ થાય ઓહો આ રણ આવું છે, સફેદ રણમાં એમાં બધી તમે જાઓ અને જંગલ વિસ્તાર. તો એ સમયમાં એના કેટલા વર્ષો વીતી ગયા, એ સમયમાં કેવું હશે, અને એ પાણી અને ટુકડો પોગાડતા હશે, કેવડો પરમારથ કર્યો. ત્યારે બાપુ એની નામ ના ગવાય છે હો. એટલે એને અવસરનું આંગણું. અને અત્યારે જો 4 ધૂણા એના છે ને, 4 ધૂણા જે ધમધમે છે. એક ધૂણો ઝેંગીમાં છે, એક ધૂણો લોડાઈમાં છે, એક ધૂણો ધ્રાંગમાં છે, અને એક ધૂણો ક્યાંક આપણા સૌરાષ્ટ્રમાં આ બાજુ છે. 4 ધૂણા એના છે. 4 ધૂણા એમ કહેશે કે જે ધમધમે છે. કેવડી કમાય છે. એટલે શ્વાસે શ્વાસે રામ જેટલું થાય એટલું ભજન કરો. અને ભલે ભજન ઓછું થાય તો વાંધો નહીં, પણ રેણી શું છે ને તમે સમજો. સંતોનો મહિમા શું છે, ગુરુનો મહિમા શું છે. સંતોનું ખાલી વાતું સાંભળતા હોય, એનું મળવું થયું હોય, અથવા ભજનાનંદીની વાત સાંભળી હોય, અથવા તો કોઈ ભજનાનંદીને મળવા થાય ને બાપુ, તો 1000 નહીં લાખો કામ હોય ને તો એને ઠેબે સડાઈ દે સંતો. અને આપણે ના આપણે તારણ કાઢો. લાભુદાદા સત્સંગ, લાભુદાદા સત્સંગ આવે છે MP3માં, મેં સાંભળેલો છે. એ કે 100 કામ હોય ને તો જાતા કરવા, પણ સત્સંગ જાતો ન કરવો. એને મૂળ સમજાણું હોય છે ને એટલે એ કહેતા હશે. સમજાણું હવે ના આપણે તારણ કાઢો. સત્સંગમાં જવાથી આખા જીવનનું પરિવર્તન બાપુ થઈ જાય છે. અને ઓલું તો છે ને તો જન્મ જન્મ રહેવાનું છે. અને સત્સંગમાં જો શબ્દ લાગી જાય ને એની રેણી પડાઈ જાય ને તો બાપુ 84 છૂટી જાય. અને કોઈ સંતોનો સંગ કરવાથી, એવા ભજનાનંદીનો સંગ કરવાથી ને એના આશીર્વાદ, એની રેણીએ રહેવાથી એના કોઈ આશીર્વાદ મળી જાય ને તો બાપુ જન્મ જન્મ આપણી આ જીવન ગુજારો આપણો થઈ જાય. અમુક અમુક સંતોના તમે જીવન ચરિત્ર સાંભળ્યા છે. હું કહું છું તમને જ્ઞાન છે એવું નથી. શેખને સમનની વાત કરી છે, તોરલમાઈની આપણે વાત કરવી છે, શેઠ સગાળછાની વાત કરવી છે, અનેક સંતોની આપણે વાતો કરવી છે કે જેના ઘરે સાધુડાઓ આવ્યા છે એને જમાડવા સારું થઈને અંગ અડાણે મેક્યા છે. પછી દાસી જીવન આપણે જોઈ, ભીમ સાહેબ પાસેથી ખાલી ઉપદેશ લેવો હતો, રાતને દી મહેનત એના ગુરુએ કીધું ને એમ કરી, અને ગુરુ ઉપદેશ લેવા સારું થઈને રાત દી એક કરી, મજૂરી કરીને કીધું એમ કર્યું, અને પછી એને કીધું એ રેણી એની રીત એને પાળી. અને દાસી જીવનના જો હજી પદ ગવાય છે અમારામાં, હા અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા, એ બધી એની વાણીઓ છે ને. પ્રેમચંદનના ઝાડવા મારી દેહોમાં રોપ્યા, એવી અનેક સંતોની વાણીઓ. આવા અનેક એવા સંતો થઈ ગયા. ના આપણે તારણ કાઢવા જેવું છે કે આપણા જીવનમાં શું રેણી છે. અને આપણે છે ને ભજનમાં આનંદ નથી આવતો, એનું કારણ મેન એ છે કે આપણને સાકાર ઉપર, સંતો ઉપર ભાવ પ્રીત નથી, અને એમાં નિરાકારમાં તો થવાની જ નથી. જ્યાં લગી સાકાર સ્વરૂપમાં, જ્યાં લગી ભાવ એટલે દ્રઢતા, શ્રદ્ધાની વિશ્વાસ નહીં બંધાય ગુરુ પ્રત્યે, ત્યાં લગી નિરાકારમાં કોઈ દી થવાની જ નથી. તમને આપણને સાકાર ઉપર ભાવ પ્રેમ છે, કોઈ પણ વ્યક્તિ ઉપર, કોઈ વસ્તુ ઉપર સાકાર ઉપર ભાવ છે, તો એ વસ્તુ આપણને આખો દી કેટલી દાણ યાદ આવે, વિસરાય નહીં. એક દાખલા તરીકે, એક સોનાનો ચેન આપણો 3 તોલાનો 5 તોલાનો હોય, અને કોઈ માગીને લઈ ગયા હોય, 5 દી પહેરવા દે, 15 દી થયા હોય, તો પછી એને યાદ કરવો પડે. વારંવાર જેટલી ઘડી એટલું યાદ થાય. શું કરવા? એનું મૂળ આપણને સમજાણું છે. હા, અને આખી ભવો ભવનું ભાતું નથી સતાયતી.
તો ભવો ભવનું જે આપણું ભાતું છે, જન્મ જન્મના જે આપણા સાથી છે, એને તો આપણે યાદ કરતા નથી પળે પળે તે. અને જેને જેને એ મહિમા સમજાણો છે ને એટલે સવારામ બાપુએ કીધું ગુરુ સમો નહીં કોઈ ઓર દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા. એ કે ગુરુ સમો ઓર નહીં કોઈ દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા. ઈ છે ને એ પણ આની હારે દાતા, આની દાતારી હારે ઈ નો આવે. સમજ્યા તમે? માત પિતા છે ને એ આપણને એક સામાજિક જ્ઞાન દે. ભાઈઓ હોય કે ભાઈબંધ દોસ્તારો હોય, એ આપણને એ એટલા પૂરતું એની પાસે છે એટલા પૂરતું જ જ્ઞાન આપે છે. અને એના પૂરતું જે જ્ઞાન છે ને એ તો એક આજીવિકા, એક સમાજમાં આપણે ખાલી મર્યાદા પૂરતું કે આને આમ કહેવાય ને આ સમાજમાં આમ રહેવું ને એ બધું બરોબર. પણ સદગુરુ દાતા છે ને આપણને એવું દાન આપે, અજંપા જાપનું, એટલે અભય દાન જેને કહેવામાં આવે, કે મૃત્યુથી છે ને જમડાને હાથેથી ની છોડાવી દે છે, મૃત્યુથી આપણને ઉગારી લે છે ને નિર્ભય બનાવે છે. કોઈક સંતોની વાણી છે ને કે પિતાને જેમ પુત્રની માયા, ગુરુ એમ લાડ લડાવે, કુબુદ્ધિ કસરો દૂર કરીને અપના રંગ સડાવે, સંસારમાં સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે એ તો ભવના બંધન ટાળે, સંસારમાં સદગુરુ પાર ઉતારે. એટલે આને આપણને કહી દીધું, અહીં ભવો ભવના રોગ મટાડવા હોય ને વાળા હોય ને તો સદગુરુ દાતા છે. અને ઈ દાતા છે ને ઈ દાનની હારે એની તુલે બાપુ કોઈ વસ્તુ નથી આવે એવું. અને આપણે જે વસ્તુની પાછળ દોડ છે ને આપણને જે મૂળ સમજાણું છે ને એ તો એના પગના પગર ખાઈને હેઠે છે બાપુ બધું. એવું મૂલ એનું એ સંતોને સમજાણું છે. તમે ધ્યાન લગાવીને બે એ ભૂમિકામાં તમે પોગોની જગ્યાએ તમે જાઓ ને રામ, તો ઓલી વસ્તુને તમારે આડા હાથ દેવા જોઈએ. સાયલામાં દાના આપા થયા તો આપા ગીગા એના કયા ગ્રામર રહ્યા ને એના ગુરુએ કીધું એ પ્રમાણે એને કીધું. અને પછી એની સેવા ભક્તિ એટલી બધી ઓલી થઈ, એના ગુરુને કીધું કે હવે તું તે હા પીર ઉદો, આ વિહામણ બાપુએ કીધું એટલે એની આજ્ઞા મુજબ એને કીધું પીર ઉદો પૂર થયો છે માઇક. એ કે કાં તું આ જગ્યામાં રહે કાં હું આ લ્યો. એ કે તમારે ગુરુ ન, તમારે તો થોડું જવાય, હું જાઉં પણ તમે મારી માથે કૃપા કરો. અને કૃપા કરીને જે એનો પરમાર્થનો ભાવ હતો એટલે એના ગુરુને વરસી જવું પડ્યું ને, વરસવું નહોતું. એ કે જા હવાયો થાય તું, અને મારી તો ટેલ હાલ છે ને તારી ટેલે નહીં હાલે. અમુક અમુક વિસ્તારમાં બાપુ સલાળાને કોઈ ઓળખતું નહીં હોય હજી. આ તો આપા ગીગાના હિસાબે સલાળા. અમુક વિસ્તારમાં તમે જાઓ મહારાષ્ટ્ર ને બીજા રાજ્યમાં તો સલાળા એ તો પછી આપા ગીગાનું નામ પડતું હોય છે ને સત્તાધારનું, એટલે એના ગુરુ તો પછી એ સલાળા ગુરુ ગાદી એની. ફતેપુર તો લગભગ અમુક અમુક ને જોયું નહીં હોય કે ફતેપુર ક્યાં આવ્યું ભોજલરામ બાપાનું. અને વીરપુર આખું ગુજરાતે જોયું હોય છે, આખા દેશે જોયું હોય છે. એમ વરસવું ન હોય, વરસી જવાય. સમજ્યા તમે? એટલે એને કીધું કે માત પિતા કે ભ્રાતા જો નિષ્દિન ગુરુ શરણ में સેવે તો અભય વરદાન ગુરુ પલમાં દેવી. નિષ્દિન ગુરુ ચરણની સેવા કરે. સ્થૂળ દેહ કરીને જેટલી સેવા સંતોની થાય ને, અને મને તો એ છે ને અમુક અમુક મૂળ ગુરુની કૃપાથી છે સમજાણું છે ને કાર્ય કર્યું છે ને, અમુક સંતો ઉપર જે ભાવ થયો છે ને પ્રેમ થયો છે ને એની યાદ કરવાની જ પડતા એની યાદ આવી જાય છે, એના વખાણ કરવાની જ પડતા થઈ જાય છે. પછી શ્વાસે શ્વાસે જે ભજન કરવું ને એ એક ગુરુની સેવા છે. એ ગુરુ નિરાકાર ગુરુની સેવા. સમજ્યા તમે? પણ સાકાર માથે પ્રીત નહીં થાય ને તો ઓલું તમે કરી નહીં શકો. નિષ્દિન
કાયમની માટે. એટલે એનું કહેવાનું એમ કે ગુરુ ચરણની સેવા કરવી એટલે શ્વાસે શ્વાસે રામ ભજન કરવું. તો અભયદાન ગુરુ પલમાં, તો પોતાને જ્ઞાન થાય છે કે આ દેહ હું નથી. અસલ સ્વરૂપે મને જે ગુરુ મહારાજે આપ્યું છે ને એ રણુકારના છે. જે શ્વાસે શ્વાસે હું ભજન કરું છું ને એ શબ્દ જે રણુકાર, હા એ શક્તિ સ્વરૂપે જે આપણને સદગુરુ મહારાજે અજંપા જાપ દેતા ને એ સ્વરૂપે પોતે સ્વરૂપે હું છું આ તત્વના રૂપમાં. એટલે પોતે એ ઘરમાં જાય છે ને એટલે અભય પોતે બની જાય છે, ભયમાંથી મુક્ત થાય છે. પરીક્ષિત રાજા થયા એમ હવે કાલ કાળ આવતો હોય ભલે ને આજ આવી જાતો, અને ગમે એવી દેહની પીડા આવે તોય સતાય તે ભયમાં ન રહે, નિર્ભય રહે. અને તરત જ કાંઈ ને કાંઈ ઓલું આવે ને એટલે એવા મહારથી સંતોની એની યાદી આવી જાય કે આ રોગો હું આવા કરોડો રોગો આવે તોય તે કોઈ દી કાંઈ આપણને થવાનું નથી, અને આ શ્વાસા ખૂટે તો કોઈ રોકવાનું નથી. જીવડા ખદબદતા હોય પગમાં માથામાં છતાંય તે કોઈ દી એનું કાંઈ થતું નહોતું. એવા અનેક સંતો થયા ને. એમ કહેવાય અમુક સંતોને ઝટ્ટામાં વિષયનું વિહાઈ જતી હતી. આવા ભજનાનંદી મહાપુરુષો થયા છતાંય તે એના જીવનમાં કાંઈ ફેર નહોતું પડતું. આપણે સંત દેવીદાસને વારંવાર યાદ કરવી. શું કરવા? એવો ભયંકર રોગ રક્તપિત્ત છતાંય તેને એવાની સેવા કરી અને એને કાંઈ તકલીફ નથી. શું કરે? એની માથે એના ગુરુનો હાથ હતો, એનો ભરોસો હતો કે કોઈ દી કાંઈ ન થાય. અને ત્યારે જ તે નિર્ભય, એના ગુરુએ નિર્ભય પદ એને બતાવ્યું એટલે એને જ્ઞાન થયું ને કે હું એક તત્વના રૂપમાં છું. 4 વેદો આપણને શીખવે છે, 18 પુરાણો શીખવે છે. એ 18 પુરાણો આપણને વાંચવાની તે અત્યારે સમય નથી. 4 વેદ વાંચવાનો સમય નથી. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાના વેદના રૂપમાં છે ને સંતોએ વાણી એક બનાવી નાખી, 10 કડીની કે 15 કડીની, 5 કડીની, 3 કડીની. એ આખી વાણીમાં આખા વેદનું રહસ્ય એમાં હોય. તું ગોતેશ તે તું તત્વના રૂપમાં અહમ બ્રહ્માસ્મી, તું પોતે એ સ્વરૂપે છો. એની અનુભૂતિ તારે કરવી છે તો જે એ માર્ગના ભોમિયા હોય એના શરણે જા, અને એ નિર્ભય છે એ નિર્ભય પદ તને બતાવશે. ટૂંકા ટસમાં આપણને એને સમજાવી દીધા, અને ક્યાં નહીં એમ કરજે ને એના શરણોમાં તું રહેજે. તો અભય વરદાન સદગુરુ મહારાજ આપણને. બાકી આખું જગત બાપુ ભયમાં છે. જેવી રીતનું આખી દુનિયા દુઃખિત છે, સુખિયા છે જ નહીં, સુખિયા ભજનાનંદી મહાપુરુષો છે, એમ આખી દુનિયા ભયમાં છે. નિર્ભય હોય તો એક ભજનાનંદી મહાપુરુષ, બાકી આખી દુનિયા ભયમાં છે. અમુક અમુક ટાઈમે તમે વિચારો કે આ તૃષ્ણા કેવી છે, મમત્વ કેવું છે, આ ભગવાનની કેવી રચના કરી છે. આ જે ભૌતિક સંપત્તિ છે ને તમે ગમે એટલું દોડશો, એ આખી જિંદગી તમે દોડશો ને તોય તમારી તૃષ્ણા કોઈ દી શીપવાની નથી. લાવો લખી દો ભજન કર્યા સિવાય. તમારી પાસે છે ને એને તલભાર જેટલું નથી. આ મુકેશ અંબાણી નીવડાઈ રહ્યા ને એની પાસે તમે એક તલભાર નથી, છતાંય તે એવડાની શાંતિ છે. હજી કેટલું, હજી પૈસો પૈસો તે લોકો કરે ને છે આપણે એની પાસે, તો એ લોકો આપણે આખી જિંદગી કામ કરશું એની જેટલું તો આપણે કમાવાના નથી, તો એને શાંતિ નથી થઈ તો આપણે થવાની જ નથી. થાય છે. આ નરેન્દ્રભાઈ મોદી છે અત્યારે એવડી મોટો એ આખા દેશનો રાજા છે, એની સંપત્તિની કાંઈ તાણ છે, છતાં એ જે ભેગું કરવા મતતા છે ને કે આટલું આમ કરે તો હું વિશ્વ લેવલે બની જાઉં, આનું આમ કરું. જો એવા નહીં તૃષ્ણા ન મળતી હોય તો બાપુ આપણને મટવાની નથી. એટલે મટશે એક જ તે ગુરુનું ભજન કરો ભાઈ. અને એવડું કાંઈ નથી ને એવા મહાપુરુષો લંગોટું વાળીને બેઠા છે, એના લ્યો એ તૃષ્ણા મટી. આપણે કાળુ બાપુનું જ લ્યો ને, છે કાંઈ તૃષ્ણા? એ ભલીને એનો ધૂણો ભલો, એ ભલાને એનો ધૂણો ભલો. બસ ધૂણામાંથી બહાર આવીને કલાક આવીને દર્શન બધાને જેને દેવ જેને ભાગમાં હોય કરે ને, બાકી તો ના પડખે નીકળાતો હોય કોઈ નહીં જતા હોય. બસ એની મસ્તીમાં આવીને પાછા એના ધૂણે વહી જતા હોય છે.
એ સુખિયા મહાપુરુષો છે. અને એની પાસે મોટામાં મોટું ધન છે. વિશ્વ લેવલે ધનવાન હોય ને તો એવા છે. એની પાસે સંતોષ રૂપી ધન છે. સમજ્યા તમે? અને કેવડું ધન છે. અને એ દાનેશ્વરી એ દાતા છે ને, એની જેવો કોઈ દાતા નથી આ દુનિયામાં. એ અભય વરદાન ઈ દે અને ભક્તિનું દાન ઈ કરે બાપુ. અને બધું દાન કરે છે ને આર્થિક રીતે તેને ભક્તિનું તે. એટલે એવા અનેક સંતો છે. કાળુ બાપુ એક છે એવું નથી. કાંક મેં એ વાત વચ્ચે સાંભળી હતી કે ભૂટાન અને કાંક બીજો ચીન વચ્ચે, ભૂટાન ને ચીન વચ્ચે કાંક એવા સાધુડાઓ છે કે આપણે સામું જોયું હોય ને તો ફૂટ ફૂટની એની પાપણ્યું થઈ છે, અધર પાપણ્યું કરીને જોતા હોય. આવી મેં વાતો સાંભળી છે. આવા ભજનાનંદી મહાપુરુષો, આ વિશ્વમાં વિશ્વ લેવલે એવા મહાન સંતો છે. એવા આત્માઓને આપણે તો કોટી કોટી વંદન. અને એવા મહાપુરુષો આ સૃષ્ટિ ઉપર છે, નથી એવું નથી. તો એ બધા મહાપુરુષો નિર્ભય કહેવાય અને ધનવાન કહેવાય, સાવકાર કહેવાય, પરિપૂર્ણ ઈ રોકો કહેવાય. ગમે એવી આફત આવે, ગમે એવું આવે, છતાંય તે ગંગા સતીમાં એ કીધું કે કાળ ધર્મ તમારે સ્વભાવને જીતો, અંતરમાં રાખો નહીં કલેશ. ગમે એવી આફતો આવે, વિપત્તિ પડે પણ વણશે નહીં, સોય મારા હરિજનના પરમાણ. હવે જો ગંગા સતીમાં એ નાય પુરાવો દીધો છે. ગમે એવી વિપત્તિ આવે, ગમે એવી આફત આવે, છતાંય પોતાની મનની વર્તી ડગે નહીં વર્તી. વણશે નહીં એટલે પોતાનું મન આલક ડોલક ન થાય કે મારો ભગવાન જે કરે તે, મારે તો બસ કેવલ તારું ભજન કરવું છે ને તું કરાવી કરવું છે. એને ઉપાધિ ન થાય કાંઈ નહીં. અને આપણે તો ડગી જઈએ ને તો આપણે ભક્ત ન કહેવાય એવું નક્કી થયું. એને કીધું કે આ ભક્તોનું પ્રમાણ એ છે કે વિપત્તિ પડે પણ વણશે નહીં. લ્યો, એટલે ગમે એવું હોય. અને કરતો પાછો કુદરત છે. આપણે વાત સત્સંગી છે, વાતમાં આપણે કહીએ છીએ ભાઈ કરતો ભગવાન છે, ભગવાન કરે એ થાય. તો એની ઉપર જ બધું છોડો ને, ભગવાન જ કરતો છે. પણ એ આપણે રહેતું નથી. સમય આવે ને, હું નહીં હોઉં ને એટલે એ થાશે નહીં, હું નહીં હોઉં એટલે બગડશે. એટલે ભાઈ બગાડવા વાળો અને સુધારવા વાળો છે ને ભગવાન છે. આ સૃષ્ટિમાં એને વરસાદ જ ન આપ્યો હોત તો, અને કદાચ અત્યારે આ બધી સિઝન ખરાખરી છે ને આપણે એમ કેવું ને, અને કદાચ એને ધોધમાર વરસાદ આવ્યો હોય, બધું તણાઈને વીવ હોત જાય ને. કરતો ઈશ્વર છે. ઈશ્વરને આશ્રય રહી, ઈશ્વર ઉપર ભરોસો રાખી અને જે થાય ને એ હરિનું સ્મરણ વધારે કરવું હોય. અજંપા જાપને વારંવાર યાદ કરવા. સમય મળે અડધો કલાકનો મળે તો અડધો કલાક, કલાકનો મળે તો કલાક, 2 કલાકનો મળે 2 કલાક. હાલતા ચાલતા જેટલું સ્મરણ થાય એટલું સ્મરણ. પણ પોતાની શુરતા હંમેશની માટે. પણ આપણી તકલીફ મેં એ છે ને કે મંજીભાઈ છે ને બીજા વિચારોના વમળમાં વૈયા જાય છે. એટલે જેટલા વિચારો કરવી છે ને, જો એ મેન તકલીફ કઈ છે કે આપણે આંખી ઇન્દ્રિય જોયું એટલે તરત જ વિચારના સ્ફુરણો થાય, અંદર ચિત્તમાં થાય. એટલે ચિત્તમાંથી તરત જ તે ઓલા જળમાં કેમ દરિયામાં પાણો નાખો એટલે તરત જ તે બડબુડિયા બોલે તરંગો ઉઠે, એમ તરત જ તે વિચારોના તરંગો ઉઠે અને વિચારોનો દોર થઈ જાય ચાલુ. અને અજંપા જાપાઈ ચાલુ હોય ને વિચારોના તરંગય ચાલુ હોય. ઘણા રોકવા હોય પણ તોય ન રોકાય. પણ ભગવાન ઉપર ભરોસો રાખીએ પણ એ મેકાય નહીં. જેટલા તરંગો આ વિચારોના ઉઠો એટલા ઉઠે, પણ મૂળ ભજન ન મેકાય. એ ક્યારેક એમને ધીરે ધીરે થતા વળી ભગવાન કૃપા કરશે અને વળી પાછું. પણ આત્માની અનુભૂતિ થાય કે ન થાય, અંદર કાંઈ નાદીની કોઈ પણ અનુભૂતિ થાય કે ન થાય, પણ એટલા અજંપા જાપ તો લેવાના, એટલું એનું સ્મરણ તો થયું ને. બહુ શેતીને હાલજો, બહુ જોઈ વિચારીને હાલજો. હું તમને વારંવાર કહું છું કે ભાઈ ધોળું એટલું દૂધ નથી હોતું.
હા એવા હોતન મળશે કે ભાઈ મેં તો 5 તત્વોને સાધી લીધા છે, અમે તો ઠેઠ આમ કર્યું છે. એક દી એક ભાઈનો ફોન આવ્યો તો મને કે ભાઈ અમારે તો અહીંયા આનંદ હતો, અમે નિજાનંદને સાધી લીધા છે. હા અમે અનુભૂતિ બધી કરી લીધી છે. મેં કીધું ભાઈ હશે, પણ એ બધી બાપુ વાતું છે હો રામ. એ ઘરે પહોંચવું છે એ બધું કાર્ય એ તો બહુ આઘરી વાતું છે. સમાધિ લક્ષમાં જે જાવું ને, હા નાથ ભૂમિકામાં પોગવામાં બાપુ એમ જેમ તેમ પોગાતું નથી. હા તો રમણીક સાહેબની દિયાથી છે કહું છું. 100 કલાક ને 12 કલાક એક ધારા આમ ઉભાઈ ન થાવ ઓલું કરો ને ત્યારે માન થોડું ઘણું કાંક સેટિંગ થાય. એમાં નકરી વાતો કરવાથી કોઈ દી ન થાય બાપુ. અને જેની અનુભૂતિ ભૂમિકામાં પહોંચ્યા હોય ને એની બીજી ભાત પડી જવું, એની રંગઢંગ બદલી ગયા હોય, સમજ્યા તમે? હા જોઈ જોઈને વરીએ જાયતું, બીબા વિના પડે નહીં ભાયતું, એવી ભાર જીલે ભીતું, એ માવા તમે મારે મોલે આવજો. એના રંગઢંગ બદલાઈ જાય, એના વાણીમાં, એનો વર્તનમાં એમ કહેવાય જાય. કેવું ન હોય કે આને કાંઈક વસ્તુ પ્રાપ્ત થયેલી છે. એનો સ્વભાવ, એની સરળતા, એની નમ્રતા, એની વાણીનો વિવેક, હા બધી રીતે એને વિવેક હોય બાપુ. 2 જણા સત્સંગ કરતા હોય ને આડોળું થયો પાધરો ઠેકડો ન મારે, એ ઘરે પહોંચેલો માણસ હોય. હા અને મારી ગણે 2 વાણી ગાતા આવડી ગઈ, પેટે લઈને મંડાય તો 100 વાણી, બધે એમાં વિવેક હોવો જોઈએ બાપુ. માયક લઈને નકર બે જેવી તો કોઈનો વારો ન આવે દી, આપણે અવિવેક છે ને આપણે જેવું માન્યું છે કે મને સમજણ છે, સમજ્યા? અને આપણને એ ઓલો લીસાટો નથી પડ્યો એટલે. નહીતર છે ને ઘડીક બીજા બધા ગાવાવાળા હોય ને તો એને થાય હું ઘડીક 5 મિનિટ ઘડીક પરવચન કરીને બિચારાને ગાવાય ને એના આનંદ આવે ને, ભલે એ ભગવાનના ગુણગાન જ ગાય ને, એમ કરીને તરત બીજાને ખો દઈ દે કે ભાઈ તું ઘડીક ગા. વિવેક બધી રીતે વિવેક હોવો જોઈએ. આપણને કાંઈક સાજ આવડતા હોય તો આપણામાં વિવેક હોવો જોઈએ, સમજ્યા? કોઈ પણ ઈશ્વરે આપણને કલા આપી છે ને ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી છે, તો આપણામાં બધો વિવેક હોવો જોઈએ. અને બીજા નંબરમાં ઓલું તાપમાન પડે, બરફનો આવો મોટો ગાંગડો હોય, તાપમાન પડે ને એટલે બરફ છે ને જામતો ન જાય, એ ઓગળતો જાય, કુણે પકડતો જાય, પાણી થઈ જાય, આવ નિર્મળ બની જાય. એમ બ્રહ્મ અગ્નિ જેને પરજળી છે અને એને જેને અનુભવ થયો છે અને જે એ ભૂમિકામાં ગયા છે ને, એ પછી અહમના એને ગાંગડા ન થાય, મોટપના ગાંગડા ન થાય, સમજ્યા તમે? હા અભિમાનના ગાંગડા ન થાય, એ બધા ભાંગીને ભૂકો થાય, ઓગળવા મળે અને દાસના દાસ થઈને રે. જેઠી રામો ગતરે ગંગાજીના દાસ. જેઠી રામો, એમાં એના વાણીમાં લગભગ ઈ જ આવે, જેઠી રામ ગતરે ગંગાજીના દાસ. એમ બધામાં છે ને પછી ભગવાન જોવે, સમજ્યા? હા બધામાં મારો રામ જ રીમી રહ્યો છે, એવી એને અનુભૂતિ થવા મળે. અને કોઈ જાતનું એને મદ ભાંગીને ભૂકો થઈ જાય, અહમય ભાંગીને ભૂકો. આ બધા જે અંદર દુર્ગુણો છે ને એ બધા ભાગવા મળે, એ દળ કટક છે ને બધું રવાના થાય અને પોતાને પ્રેમ લક્ષણા, પ્રેમ પોતાને પ્રાગટ્ય થાય. ધ્યેય ધારણા વૈરાગ્ય, આપણને વૈરાગ્ય છે ને, આપણે જ્ઞાન વગરનું વૈરાગ્ય છે ને એટલે ટકતું નથી. એ કેવી રીતનું હોય? એ વૈરાગ્ય ક્યારે આવે કે આ શરીરને કાંઈ પણ તકલીફ પડે ને, બહુ તકલીફ પડે ને ત્યારે આમ એમ થાય કે હવે આ ભારે કરી, હવે આની હવે આ નહીં આમ કરું તો નહીં હાલે, ત્યારે બીડીને થોકડીને ઘા કરી દેવી. પણ જ્ઞાનથી ને જ્ઞાન વગરનું એ વૈરાગ્ય છે. અને જ્ઞાનથી જો વૈરાગ્ય લાગી ગયું હોય ને તો જીવે ત્યાં લગી કોઈ અડે નહીં. અને પછી 100 મહિને પાછો વળાંક લેશે ને એનું મેન કારણ એ છે કે આપણને જ્ઞાન વૈરાગ્ય વગરનો એ વૈરાગ લાગ્યો છે, એટલી પોઝિશન પાછી આવીને ઊભી રહી છે. અને એક દાણ માણસ વાંકી નાખે તો પછી પાછું ગહરણ કોઈ દી કરે નહીં, અને આપણને વકાતું નથી. એટલે ઘણી દાણ આપણે વાત કરીએ છીએ કે ભાઈ તમે શ્વાસે શ્વાસે ભજન કરો, પણ ભજન તે કરીને પછી પાછું એની પ્રમાણમાં પછી રહેણી પાછી હોવી જોઈએ, અને જીવનમાં તે થોડું ઘણું પરિવર્તનનો બદલાવ અને પોતાની જાગૃતિ જીવનમાં હોવી જોઈએ.
કે હું એક ગુરુમુખી છું, મારામાં હું વિવેક હોવો જોઈએ અને હું ન હોવું જોઈએ, હું હોવું જોઈએ હું ન હોવું જોઈએ. આ એક સલાહ સૂચન છે. એક બાપ છે ને એ દીકરાને છે ને એનો વ્યવહાર કહે, ભાઈ હવે તમે મોટા થઈ ગયા 20 વર્ષના ત્યાં, તમે કાંઈક કમાવો અને કાંઈક વ્યવહાર કરો, હા, અને કાંઈક સગાવાલામાં જાઓ, અને પછી એને થોડાક માવતર રીતે છે ને થોડાક આમ મોકળા મેકે કે ભાઈ આને થોડુંક વ્યવહારનું થોડુંક ભાન થાય. એક સામાજિક માતા પિતા આપણને જ્ઞાન દેતા હોય છે. તો ગુરુ મહારાજ તે છે ને ક્યારેક ક્યારેક આપણને હથોડા મારે અને ક્યારેક આડું ઓળું થાય, એમ થાય કે આને આમ કરવા દેજો, એના કેટલાકમાં છે. પણ જાજો ભાગ બાપુ ફટક્યું થઈ જાય. સમય એવો છે અત્યારે. ઘણી દાડ આપણા તાતામાં ગુરુ તો કરાવી લેવી, પણ પછી જો અને એવા બાપુ અનુભવ છે જીવનમાં, ગુરુ કરાવી લે 6 મહિના 12 મહિના 2 વર્ષ, કેવો રંગ લાગતો હોય, 5 દિવસ 8 દિવસ ફોન કરતા હોય ને પછી રંગ બીખોય પડી જાય. શું કરવા? એનું એનું મૂળ સમજાણું નથી, એને એનો મહિમા સમજાણો નથી, અજંપા જાપનો. અને ગુરુનો શું છે ને એનો મહિમા નથી સમજાણો. પછી વેલાના વસુટા છે ને ભવે ભેળા, એટલે સંતોએ કીધું વેલાના વસુટા રે ડાળીએથી તૂટ્યા રે ભવમાં ભેળા, પછી ન ભળે. મેરામણ માયાળું બસલા મેલા બેટમાં, ઈ પંખીડે લીધી વિદેશની વાટ, 8 માસે આવી બસલાને ઓળખ્યા. એમ જેને જે પ્રત્યે જેટલી પ્રીત છે ને, અને પ્રીત બાપુ કરવી ન હોય અનાશય થઈ જાય. કોઈ સંતોએ કીધું કે એવા હેત રાખજો તમે મારા રામથી, હેત રાખે ચંદ્રને ચકોર, હેત રાખે બપૈયાને મેઘ, એવા હેત રાખજો તમે. હા, હેત વખાણીએ ઓલી કુંજળિયું ક્યારા, આ પરે મરે ને પરને, હા હા મેરા મણથી જાય, એવા હેત રાખીએ વિષયનું ક્યારા, હા સોંપી દે પોતાના શરીર, આપ મરે ને પરને ઓધરે, એવી એની મેરુ સરખી ધીર, એનું નામ હેત કહેવાય. એવા હેત રાખજો તમે મારા રામથી. કેવી એની ધીર વિષણની, વિષણ વિયાય ને એટલે એના ઈંડા હોય એ પછી બસા થાય ને કે સૈણ લેવાય ન જાય ને દેવાય ન જાય, એ બસા તેના એ ઠોલી ઠોલીને વિષણને ખાય. છતાંય તે એ વિષણ છે ને એના બસાને આંકડો ન મારે, ડંશ ન મારે, અને નાથી ભાગ્યા નહીં. હવે એ શરીર આખું ઠોલી ઠોલીને બસા ખાઈ જાય, કેટલી એને વેદના થતી હશે. છતાંય તે એવું એને એવું જ્ઞાન ગંગા સતીમાને થયું, એટલે એને એ ભજન ગાયું, મેરુ રે ડગે પણ જેના મનડા નો ડગે પાનબાઈ, મનને ભાંગી પડે બ્રહ્માંડ. આપણને પગે ખાલી સડી જાય હોય તો એની બેહી એકાતું, તોય લાંબા ટૂંકી પગ થાય છે. અને ઘડીક પંખો નો ચાલુ થયો તોય મનને હન્યપાત હાલે, ભજન લાંબુ થાય નહીં. ઘડીક મનને થોડુંક આમ શાંત, મનનો સ્વભાવ શાંત રાખો, મનને પોતાનો છે ને પોતાનો લગામ મન ઉપર રાખો. ભજનમાં બેઠો હોય તો એ મનને હન્યપાત હાલે, કઈ ઊભું થઈ જવું, ના ના ઘડીક બેસ, ઘડીક બેસ, એમ કરીને ઘડીક બેહારવું, એમ કરીને ટેવ તો પડશે. ભાઈ ધ્યાન ન લાગે કાંઈ નહીં, પણ ટેવ તો પડશે ને 2 કલાકની. આ એ કે એવા હેત રાખજો તમે રામથી. એટલી બધી આપણને ભગવાનમાં પ્રીત છે એ કે આટલી પ્રીત હોવી જોઈએ. કુંજડી ગમે ના સરતી હોય છતાં એની સુરતા એવી મેરામણ માયાળું બસલા મેલા બેટમાં. અને એ નાથી નીકળી જાય બસા મેકલીને, પછી પાછી જાય ત્યારે ઈંડા મેકીને ત્યારે ના પાછી જાય ત્યારે બસા થઈ જાય. એની સુરતાથી એને સેવી નાખે છે. અને પછી પાછા એ બસા એની માને ઓળખે ને એની મા એના બસાને ઓળખે. ગમે ના જાય, ગમે એ કુંજળિયું નકર કુંજરા બાસતા હોય, કિલોલ કરતા હોય, સારો સણતા હોય, કેટલી રાયતું પડતી હોય, નિંદ્રાને આધીન હોય, છતાં એની સુરતા એની બસામાં હોય. એમ આપણી સુરતા શબ્દમાં હોય છે. હાલતા ચાલતા ખાતા ઉઠતા બેહતા ગુરુ પ્રત્યે રહેશે. અને જો એટલી રહેતી હોય ને તો બાપુ આપણો પલ્લો કોઈ પકડી ન શકે, સીધા ઈશ્વરના દ્વારે.
જખ મારેગા જમદૂતા. આટલું જ કરવાનું છે, લાંબુ પાસ છે નહીં. સુરતા હંમેશની માટે શબ્દમાં રાખવાની છે, પણ છતાંય તે રેતી નથી. છે ટૂંકું ટસ અને હાવ સીધું છે. આ સારું છે એવું છે નહીં રામ કે ભજન કરવું હોય ને તો પહેલાં છે ને દરરોજ તમે દરરોજ ભજન કરો ને તો દરરોજ 100 રૂપિયા મૂકીને ભજન કરવાનું, તો તમને આ વસ્તુ પ્રાપ્ત થાય. એ સારું છે. અને તમે બહાર નીકળો, અમુક ક્યારેક નીકળો ને ત્યારે અમુક સંતો અમુક સાધુડાની તમે વાતો સાંભળજો. બાપુ કેવું છે સનાતન ધર્મની અંદર. ગંગા સતીમાએ કીધું એમ કે સનાતન ધર્મની ઓછે રહી અને કુડા કર્મ કરશે. હા બાપુ, હારાની માયા છૂટી નથી. હા, જેમ ગ્રસ્તી જે ખેડૂત ના તે શેઢા હારું બાસતા હોય ને એમ છે ને જે અમારી જેવા ભેગધારી હોય ને એ તે બાપુ શેઢા હારું થઈને બાસતા હોય ક્યારેક. ત્યારે આપણને એમ થાય કે આવું હાવ થોડું છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ખોટા ઉજળું એટલું દૂધ હું વારંવાર કહું છું ને, એટલે ખોટા તમે લપટાઈ ન કે ભરમાઈ ન જાતા એમ. નહીતર અત્યારે છે ને દમડી કાજે દેહ જલાવે જોગી નહીં જગ ધૂતા, એની ઘોણે છે. બાકી હા તો વાતું તો કરે તા એમ તો કહો બહુ જ્ઞાની છે, પણ નજીકથી જયારે જોશો ને ત્યારે એમ થાય કે આ ઉજળું છે તો દૂધ જ તે, પણ છે આંકડાનું. અને જ્યારે રમણીક બાપુ હતા ને એ એવા મહાપુરુષોની હારે તો એવાનો જોટો જડવો બહુ દુર્લભ છે. હા, એનું જીવન હા કેવલ નકરું પરમાર્થ ને ભક્તિ લક્ષિત એનું જીવન હતું. હગાઈ એના દીકરાના ઘરે સાંડલા કરવા આવતા હતા અને હું હારે અને અમે ઠેઠ કુકાવાવ થઈ અને અમરેલી આવતા હતા. ના રસ્તામાં ફોન આવ્યો, એ કે હજે તમે આયા ને આ સાંડલાનું મુહૂર્ત છે 9 વાગ્યા. એ કે તમે બધું કરી વાળજો કે હું આજ નહીં આવું. અને આપણે બાપા તમે જાઓ ને, મારે નહીં આવે, આજ મહેમાન આવવાના છે સાંડલા કરવા. જઈ શકાય? અને એને બાપુ ભક્તિનો રમણીક બાપા છે ને એનું જીવન તમે ઝીણવટ નજરેથી જોવો ને તો જ્ઞાન થાય કે સંતના 30 લક્ષણો હોય ને એમાં લક્ષણો ઘટે નહીં કે આ લક્ષણ એનામાં નહોતો એમ. હા, અને એવા છે ને મળવા બહુ દુર્લભ છે. શીથરે બાંધ્યું રતન હો બાપુ, કોઈ જાતનો વેશભૂષા નહીં. અને એમના ભૂલ આવે તો પંપાળીને ગમે એમ કરીને માર્ગદર્શન દેતા હતા. અને એટલું ઝીણવટ નજરેથી અહીંયા આવતા ને તો 8 વાગે ને તા એમ કે ગાય તું મેકી જા ને તો આ બધા કામે સડે. હા, ને કરીને એમ કે હું હસતા લગી આવીને બે છે આ રાતે જ સત્સંગ એમ કરતા જ હોય. બહુ એનું ઝીણવટ ભરેલું જ્ઞાન હતું અને આપણને બધી રીતે એટલે એ હવે છે ને એ સ્થૂળ દેહ કરીને આપણે સેવન ન થયો એનું મૂળ સમજાય. પણ હવે એટલે બાપુ બહુ ધ્યાન દેજો. અને એવા મહાપુરુષો ભજનાનંદી મળે ને તો એવાનું સેવન કર્યું. સંત મિલન કો જાઈએ તજી મોન માન મોહરુ અભિમાન જુજુ પાવ આગે ધરો તો કોટિક યજ્ઞ સમાન. બાકી આપણે ગુરુને કાયમી સીવીને એટલે આપણે કાયમી ગુરુને જોઈશું. આપણે ક્રોધી સીવી એટલે આપણે ક્રોધી ગુરુને જોઈશું. એટલે આપણે કાયમી ક્રોધી ગુરુને જોઈશું ને એટલે આપણો કોઈ જન્મે આપણો નિસ્તારો આપણો થવાનો નથી. કારણ કે આપણે ભીતરમાં જેવું પડ્યું છે એવું જ બહાર દેખાવાનું છે. આપણે ચશ્મામાં કીડિયું સોટી છે એટલે આપણને બધા કીડિયું જ દેખાવાની છે. આપણે કીડિયું કાઢવી તો જ તે આપણા ચશ્મા ચોખ્ખા છે ને તો સામે આપણને ચોખ્ખું દેખાવાનું છે, નહીતર ચોખ્ખું નહીં દેખાય. ઘણી દાણું ચર્ચા કરું છું કે રામકૃષ્ણ પરમહંસ થયા, સ્વામી વિવેકાનંદના ગુરુ. તો એમને ઘણા એની શિષ્યો હોય તો કેમ રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદનો એક જ ત્યાં વાવટો પ્રગટે છે ને એનું જ વધારે ઓલું છે?
નામના ગવાય છે, અનેક હશે, નહીં હોય? ગુરુ તો બાપુ ગુરુ જ છે. સવારામ બાપાને હતા, ઘણા શિષ્યો હતા. સવારામ બાપાને આપણે અહીં કણે હળમિત્યામાં જ સેવકો હતા, અનેક સવારામ બાપાના સેવકો હતા, છતાંય તે નામ કોનું ગુંજે? દાસી જબુ. જબુ માનું જ તે ને અનેક સંતો હતા. તો જબુ માને એટલું બધું પ્રાપ્ત થયું ને બીજાને ન થયું, તો સવારામ બાપુ ખામી હતી? ખામી બાપુ મારી તમારામ જેવામાં હતી. સવારામ બાપુ તો હતા જ તે. સવારામ બાપુ છે ને અમૃતનો ઘડો લઈને ઉભા હતા, પણ પાત્ર નહોતા, અને નાખ્યું તો એમાં ઠેરાણું નહીં. સમજ્યા તમે? એમ રમણીક સાહેબ છે ને બાપુ અમૃતનો ઘડો લઈને ઉભા જ હતા. હા, પણ ઠલવું બધાયમાં, ઘણા ઘડામાં ઠલ્યું, પણ જ્યાં ઠેરાય એવું હતું ના ઠેરાણું હશે, અને નતું ઠેરાણું એમાં, નતું ઠેરાય એવું એમાં નહીં ઠેરાણું હોય, પાધરું નીકળી ગયું હશે. નહીતર તો એમ ખાલી હું એક દ્રષ્ટાંત તમને દઉં છું એમ. એટલે સંતો છે ને ભજનાનંદી મહાપુરુષ જ બાપુ ભજનાનંદી જ છે, પણ આપણામાં હંમેશની માટે ખામી હોય છે. એટલે જેટલું અવગુણ પોતાનો જોવાનો અને ગુણ આમાં વ્યક્તિનો જોવાનો, અને તો જ તે આપણને સેટિંગ આવશે. નહીતર આપણી ભૂલ હોય અને આપણે ઘણી દાણ છે ને આપણને કેટલું ભક્તિ માર્ગની અંદર લાગ્યું છે કે નથી લાગ્યું એ આપણે તારણ ન કાઢતા હોય. આપણે બીજાનું કહેતા હોય ભાઈ આ તો ગુરુવારે સત્સંગમાં જાય, પણ આનામ કાંઈ વિવેક છે નહીં. આપણે એવું બોલી જતા હોઈએ છીએ, પણ એ તારણ આપણે કાઢવાનું કાઢવું આપણે કેમ છે, આપણે કેટલો વિવેક છે, આપણે કેટલું ભજન કરી શકીએ છીએ, અને આપણામાં કેમ છે, આપણામાં વિવેક કેટલો છે, તો પોતે પોતાનો સરવાળો માંડવો જોઈએ ને. એ સરવાળો આપણે કોઈ દી માનતા નથી, અને આમાંય સરવાળો નથી માનતા કે ઓહો 10 વરા વહી ગયા, ઉપદેશ લીધો એને, અને હજી તો આપણે 2 કલાક અને 2 કલાકમાં ભજનમાં છીએ, ત્રીજી કલાકમાં ક્યારેય બેઠા જ નહીં. હજી આપણને થોડું કંઈ ધ્યાન નથી લાગતું, અને હજી આપણને કાંઈ રંગ એટલો બધો જોઈ છે એટલો આપણને લાગતો, એવું આપણે તારણ નથી કાઢતા. એટલે ઘણી વાર આપણે સંતોના જીવન ચરિત્રની આપણે કથાઓ ગાઈ ગયા છે, તો એ કથાઓમાં આપણે થોડું ઘણું લીધા જેવું હોય. હા, નકરી કથા એ કથા નથી હોતી, અને કથા લઈ અને આપણા જીવનમાં થોડું ઘણું ઉતારજો, અને ઉતાર્યા પછી એ પ્રમાણે રેણી થોડીક રાખજો. આપણે દર ગુરુવારની સભામાં આપણે રેણીની વાત કરીએ છીએ કે રેણી ભાઈ રાખજો, રેણી રાખજો, જેટલી રે એટલી. પણ એ થોડુંક લક્ષમાં હોય ને, લક્ષમાં થોડુંક લેજો તો આવશે, એમનામ પાધરું નહીં આવે. બધું આ તમને તરસ લાગી છે તો નદી આખી હાલી જાય છે, તો ખોબો ભરીને તમારે જ મોઢામાં રેડવું પડશે અને ઘોંટડો ઉતારવો પડશે બાપુ. બાકી નદી એમને કે મને તું પી, એમ જ્ઞાન ગંગાનો પરવા હાલો જતો હોય ગમે સંતોના મુખીથી, છતાંય તે તમે પી અને આચરણમાં તમે લેશો તો જ રહેશે, બાકી કોઈ રાખી નહીં દે. ભજન કોઈ કરી નહીં દે, ભજન આપણે જ કરવાનું રહેશે. આ રેણી કોઈ રાખી નહીં દે, રેણી આપણે જ રાખવાની રહેશે, અને આપણું જીવનનો તો જ ઉદ્ધાર થાય છે, નહીતર કાંઈ થાય છે નહીં. એટલે જેટલું થાય એટલું રામ ભજન કરજો, અને આ કણે ગુરુવાર પૂર્ણ કરી. સદગુરુ દેવની જય, સાહેબની જય, સાહેબ ઉમેશ્વર મહારાજ, રામાપીર, સનાતન ધર્મ, ગત ગંગા, નય શ્રી